વિસાવદરના જંગમાં હવે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ આમને સામે આવ્યા છે। સહકારી મંડળીમાં કૌભાંડના ગોપાલ ઇટાલિયાના વાર પર કિરીટ પટેલે પલટવાર કર્યો છે। અમુક લોકો ગોટાળાનો દુષ્પ્રચાર કરે છે તે પ્રકારની વાત કિરીટ પટેલે કરી। જૂનાગઢ જિલ્લામાં કેટલા ગામો છે તે ખબર નથી તે લોકો સવાલ ઉઠાવે છે। બદનામ કરવા આરોપો લગાવે છે, સાબિત કરીને નથી બતાવતા તે પ્રકારની વાત પણ કિરીટ પટેલે કરી છે। આરોપ લગાવનાર લોકો 19 જૂને સાંજે રવાના થઈ જશે। બેંકનો ચેરમેન બન્યાને મારે 2 વર્ષ જ થયા છે। મંડળીના કૌભાંડીઓને સજા મળી ગઈ છે તે પ્રકારની વાત પણ કિરીટ પટેલે કરી। સેવા સહકારી મંડળીના જે આ લોકો 2 મહિનાથી હજી તો જેને જૂનાગઢ જિલ્લાની તાસીર ખબર નથી, જૂનાગઢ જિલ્લામાં કેટલા ગામ છે એ ખબર નથી, ખેડૂતોને ધિરાણ કઈ રીતે આપવું એ ખબર નથી, ધિરાણમાં વધારો કઈ રીતે કરવો એ ખબર નથી, કેટલું જે કેસીસીનું હોય કેટલું જીસીસીનું હોય, આવા બધા અલગ અલગ પાર્ટીના લોકો આવી અને જે ગુમરાહ કરી રહ્યા છે, આ બધા 19 તારીખે 6 વાગે બધા રવાના થઈ જવાના છે। એ બદનામ કરવા આક્ષેપ કરે છે, કોઈ સાબિત કરીને બતાવતું નથી। હું તો માત્ર બેંકનો ચેરમેન બન્યો એના માત્ર 2 વર્ષ થયા છે। 2012 થી નાની મોટી જે મંડળીઓમાં તપાસણી મેં કરાવી અને એક ખેડૂતના દીકરા તરીકે કોઈ ખેડૂત ભાઈ કોઈ આવા મંત્રીના અણઆવડતને લીધે ભોગ ન બને એ તમામને લોકોને મેં બચાવવાનું કામ કર્યું છે। આ બધી 1.5 થી 2 વર્ષ પહેલાની મેટર છે। આ તો ચૂંટણી આવી છે, અત્યારે આ લોકો આટલી વાત કરે છે। તમામ આરોપીઓ એમાં ક્યાંય બેંકના કર્મચારી સામેલ હોય કે મંડળીના મંત્રીઓ સામેલ હોય કે બેંકના અધિકારીઓ સામેલ હોય, એની સામે ન માત્ર જૂનાગઢ પરંતુ ગીર સોમનાથ, પોરબંદર આ 3 જિલ્લામાં પોલીસ ફરિયાદ કરી બધાને જેલમાં નાખ્યા છે। કોર્ટમાં એનો કેસ ચાલે છે, નિર્ણય આવશે એટલે બધાની સંપત્તિ જપ્ત કરી અને ન્યાય અપાવવાનું કામ અમે કરી રહ્યા છીએ। વિસાવદરના જંગમાં ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આમને સામને છે। કિરીટ પટેલે કહ્યું કે અમુક લોકો ગોટાળાનો દુષ્પ્રચાર કરે છે, જૂનાગઢમાં કેટલા ગામો છે તે ખબર નથી અને તેવા લોકો સવાલ ઉઠાવે છે તે પ્રકારે ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ પણ કર્યો। ત્યારે આવું સાંભળે કે ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલ પર કેવા કટાક્ષ કર્યા હતા। કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે અંદાજે મારી પાસે બધો જ ડેટા છે અને એમાંથી હું તમને પાક્કા 60 કરતા વધુ બોગસ, નકલી, ખોટી કાગળ ઉપરની સહકારી મંડળીઓ બનાવી। કોઈ પણ સહકારી મંડળી બનાવવા માટે આમ તો કોઈ ફિક્સ કાયદો નથી કે કેટલા સભ્યો જોશે, પણ ધારા પ્રમાણે 21 સભ્યોની એક કમિટી બને છે। 21 સભ્યોનું આખું લિસ્ટ આપવામાં આવે ત્યારે એક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે। કિરીટભાઈ પટેલે 60 જેટલી બોગસ મંડળીઓ આખા જૂનાગઢ જિલ્લામાં ઊભી કરી। આ 60 મંડળી એટલે 60 મત, એટલે કે 60 નવા મત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા। આ 60 મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી। હવે મંડળીઓ બનાવવાની અંદર એક નિયમ હોય છે કે કોઈ એક વ્યક્તિ, જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા નામનો વ્યક્તિ આખા ગુજરાતની કોઈ પણ એક જ ધિરાણ મંડળીનો સભ્ય બની શકે। ગુજરાતમાં હજારો મંડળીઓ હોય પણ ગોપાલ ઇટાલિયા માત્ર એક જ મંડળીનો સભ્ય બની શકે, બીજી મંડળીમાં ક્યારેય સભ્ય બની શકે નહીં। પરંતુ કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાનું હતું એટલે એણે શું કર્યું કે બોગસ મંડળી ઊભી કરી। એક જ વ્યક્તિ 3 મંડળીમાં સભ્ય,